નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। અમદાવાદ ચાંદખેડાની વાત કરીએ તો ગુજરાતમાં મોટામાં મોટી મહાકાલ પાલખીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। શ્રાવણ માસના પ્રારંભે ચાંદખેડા વિસ્તારમાં ભગવાન શ્રી મહાકાલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં હજારોની સંખ્યામાં લોકો દર્શન પ્રાપ્ત કરવા માટે જોડાયા હતા। આ પાલખી યાત્રામાં ધર્મધજા, બાઇક રેલી, રાજપાલખીથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી। જ્યારે આ યાત્રામાં હાથી, ઘોડા, બેન્ડ બાજા તેમજ વરઘોડાની સાથે સમગ્ર ચાંદખેડા ગુંજી ઉઠ્યું હતું। નાચ ગાન, નૃત્ય, કલાકારો સાથે આ યાત્રા લોકોમાં આનંદ, ઉત્સાહ, મહાકાલની મહિમાને કંપા ચાંદખેડા હરખે ચડ્યું હતું। સાંજ પડતાની સાથે ચાંદખેડા લાઇટોથી ઝગમગતું જોવા મળ્યું હતું। ત્યારબાદ રાત્રિ દરમિયાન મહાકાલની યાત્રાને આરંભ કરી અનેક વિસ્તારોમાં ભ્રમણ કરવામાં આવ્યું હતું, જ્યારે ભગવાનના વિવિધ સ્વરૂપોના દર્શન પણ કરાયા હતા। આ પાલખીમાં પોલીસ બંદોબસ્ત, ગાઈડ, બોડીગાર્ડ તેમજ સ્વયંસેવકો દ્વારા સ્તંભ બનીને પણ સુરક્ષા મજબૂત રાખવામાં આવી હતી। આનંદ ઉત્સાહની સાથે મહાકાલ યાત્રાનું સફળ ભ્રમણ કર્યા બાદ શાંતિપૂર્વક કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો। બ્યુરો ચીફ પિંકી કુરેલ અને રિપોર્ટર ઉમેશ દવેની સાથે જોતા રહો સમાચાર। બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ।